નમસ્કાર. નેચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. સીધો પ્રશ્ન છે, તમે કેટલા સારા છો? લેખક આ પ્રશ્ન પૂછી અને સમજાવે છે. લેખના અંતે ફરી પાછા પૂછજો તમારી જાતને કે તમે કેટલા સારા છો. દુનિયાના રંગમંચ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ નિખાલસતા અને ઈમાનદારી સાથે ઉતરે છે ત્યારે તેને લાગે છે કે સામેની વ્યક્તિ પણ તેટલી પારદર્શક હશે. પણ જિંદગીના ખેલમાં જ્યારે અનુભવોના પાસા ફેંકાય છે ત્યારે સમજાય છે કે વધારે પડતું સારું હોવું એ ક્યારેક તમારી સૌથી મોટી નબળાઈ બની જતી હોય. માનવતાનું એક કડવું સત્ય છે કે જો તમે બેઈમાન ખેલને સંપૂર્ણ ઈમાનદારીથી રમશો તો તમારી હાર લગભગ નક્કી છે. આ ખેલનું નામ છે જિંદગી. અહીં નિયમો બધા માટે એક સરખા નથી. કોઈ દિલથી રમે છે તો કોઈ દિમાગથી. ઘણીવાર દિમાગથી રમનાર જીતે છે જ્યારે દિલથી રમનાર તૂટી જાય છે. જિંદગી કોઈ ગણિતનો દાખલો નથી કે જ્યાં 1+1=2. 1+1=2 જ થાય એવી ગેરંટી હવે આધુનિક યુગમાં રહી નથી. જ્યારે તમે કોઈ ઝેરી વાતાવરણમાં પોતાની નમ્રતા જાળવી રાખો છો ત્યારે સામેવાળા લોકોને તમારી નમ્રતા, તમારી સહનશક્તિ નહીં પણ તમારી લાચારી લાગે છે. લોકો તમારી ભલાઈનો તમારું ગુણ માનવાના બદલે તેને તમને છેતરવા માટેનું એક સાધન બનાવી લે છે. કેટલાક લોકો માટે તમારી ભલાઈ એક મોકો બની જાય છે. તેઓ જાણે છે કે તમે ના નહીં કહી શકો. તેઓ જાણે છે કે તમે સહન કરી જશો અને આ જાણીને તેઓ વારંવાર તમારી મર્યાદા ઓળંગે છે. આવી સ્થિતિમાં માણસ બહારથી શાંત રહે છે પણ અંદરથી તૂટી રહ્યો હોય. એને સમજાતું નથી કે ખોટું ક્યાં થયું, તેની ભલાઈમાં કે સામેવાળાની નીતિમાં. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. ભલા, સ્વાર્થી, દગાબાજ, સમજદાર અને સંવેદનશીલ. સમસ્યા ત્યારે થાય છે કે જ્યારે એક ભલો માણસ દગાબાજ વ્યક્તિ સાથે ઈમાનદારીથી વર્તે છે અને ત્યાંથી જ નુકસાનની શરૂઆત થાય. ભલાઈ અને ઈમાનદારી ત્યારે જ સુંદર લાગે છે જ્યારે સામેવાળો પણ એ જ ભૂલ્યો ધરાવતો હોય. જો સામેવાળો ખોટી નીતિથી રમે છે તો તમારી ભલાઈ તેને રોકતી નથી પરંતુ એને વધારે મજબૂત બનાવે છે. આ સંજોગોમાં સંતુલન જ સાચી સમજદારી છે. એનો અર્થ એ નથી કે આપણે ખરાબ બની જવું. જરૂર એ છે કે આપણે આંખો મીચીને કરતી ભલાઈ છોડવી જોઈએ. સારું હોવું એ ગુણ છે પણ તો સાથે સાથે સમજદારી પણ એટલી જરૂરી છે. એ માટે જરૂરી છે દરેકનો તરત વિશ્વાસ ન કરો, ના કહેવાનું શીખો, તમારી મર્યાદા નક્કી કરો અને સૌથી મહત્ત્વનું, લોકોના ઈરાદા વાંચતા શીખો. જ્યારે તમે સમજશો કે કોણ સાચે તમારું છે અને કોણ માત્ર લાભ લેવા માટે છે ત્યારે તમારે તમારી સાચી ઉર્જા સાચી જગ્યાએ ખર્ચી શકશો. આમાં થાય છે એવું કે ઘણીવાર લોકો આપણને મૂર્ખ નથી બનાવી શકતા, આપણે તેમને શક્તિ આપી દઈએ છીએ. જ્યારે વારંવાર આપણી અવગણના સહન કરીએ છીએ, જ્યારે આપણે પોતાની લાગણીઓ દબાવીને બીજાને ખુશ રાખીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણે પોતાને ગુમાવી દઈએ છીએ. એક દિવસ એવો આવે છે જ્યારે આપણે આપણું જ ખરાબ કરી બેસીએ. ત્યારે આપણે જાતને પૂછીએ કે શું મારી સારસ, મારી સારપ જ, મારું સારાપણું જ મારી ભૂલ હતી? નાનો જવાબ આ છે. હકીકત એ છે કે આપણને ખબર હોતી નથી કે સાચી સારાશ શું છે. સાચી સારાશ, સાચું શાણપણ એ છે કે તમે દરેક માટે બધું સહન કરો. સાચી સારાશ એ છે કે તમે બીજાની સાથે સારા રહ્યો પરંતુ પોતાની સાથે ન્યાય કરો. જો તમારી ભલાઈ તમને દુઃખ આપી રહી છે તો એ ભલાઈ
એ સ્વયંને અવગણવાની જરૂર છે. એટલે સમજવું પડશે કે દુનિયા ક્યારેય પૂર્ણ સારી નહીં બને, પરંતુ તમે સમજદાર બની શકો છો, કારણ કે જિંદગી એક ખેલ છે. ત્યાં માત્ર સારા બનવું પૂરતું નથી, સમજદાર બનવું જરૂરી છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણે શીખવ્યું છે કે જ્યારે સામે પક્ષે અધર્મ હોય ત્યારે ન્યાય માટે હથિયાર ઉપાડવા જ પડે. ગીતાનો સાર જ આ છે કે સામે કોણ છે, કેવો છે, એ પ્રમાણે વ્યવહાર કરો. જો તમે અંદરથી તૂટવા ન માગતા હો તો લોકોના ચહેરા પાછળ છુપાયેલા અસલી ચહેરા વાંચતા શીખો. જે લોકો ફક્ત જરૂર પડે ત્યારે જ તમને યાદ કરે છે, તેમને સામે ના કહેતા શીખવું એ પણ એક પ્રકારની ઈમાનદારી છે. જિંદગીનો ખેલ કઠિન છે, એમાં કોઈ શંકા નથી, પણ તમારી ભલાઈને જીવિત રાખવા માટે તમારે તમારા વ્યક્તિત્વમાં થોડી કઠોરતા ભેળવવી પડે. દુનિયાને બતાવો કે તમે ભલા છો, કારણ કે તમારી પસંદગી છે, તમારી મજબૂરી નથી. તમારી સારાશને, તમારા સારાપણાને એવા લોકો માટે અનામત રાખો જે એની કિંમત સમજે. બાકીના લોકો માટે તમારું મૌન જ અને અંતર જ સૌથી મોટો જવાબ. યાદ રાખો, કાચ જેવો પારદર્શક સ્વભાવ હશે તો લોકો ઠોકર મારીને તોડી નાખશે, પણ હીરા જેવા મજબૂત બનશો તો કોઈની હિંમત નહીં થાય તમને નુકસાન પહોંચાડે. લેખના મથાળે એક શેર કહી શકાય એવું વાક્ય લેખકે મૂક્યું છે કે દરેક સજા ભૂલની નથી હોતી. દરેક સજા ભૂલની નથી હોતી, કેટલીક વિશ્વાસની તો કેટલીક સારાપણાની હોય છે. શ્રી મયુર પાઠક, સીધા નિશાન, ખૂબ સરસ લેખ લખ્યો છે. આપે કદાચ વાંચ્યો પણ હશે. 19મી એપ્રિલ રવિવારના સંદેશમાં શ્રી મયુર પાઠક લખ્યું. જિંદગીની કડવી વાસ્તવિકતા સામે રાખી દીધી. ફરીથી સાંભળજો અને તમારા અંગત સ્વજનોને, મિત્રોને ફોરવર્ડ કરજો. અને ખાસ તો તમે પોતે આ લેખ શું કહેવા માગે છે સમજો. ભलाई अच्छी है, लेकिन दुष्ट लोगों के सामने भलाई करना वो भलाई नहीं. ગીતાનો સાર પણ આમાં છે, જીવનનું ડહાપણ પણ આમાં છે, આજનો આઈનો પણ છે, આજનો અરીસો પણ છે, વાસ્તવિકતા છે. સુંદર લેખ. ધન્યવાદ. પ્રણામ. જય હનુમાન.